મારા પ્રસંગની વાત હું કાયમ કરું છું સંતોને, પુસ્તકમાં લખાઈ ગયો છે, આજે ફરી કરું છું. પંચવર્તમાનનો લોપ કરનાર, મુખોમુખ જોયેલું એ યુવાન, ખબર પડી ગઈ અમારા મણિકા ભાદરણ વાળાને, આખા ગોંડલનું વાતાવરણ બગાડી નાખ્યું. અને હું ગેસ્ટ હાઉસમાં ટપાલ લખતો હતો. એ રાહ નીચે બેસીને બધાની પત્તર રખડતા હતા. સ્વામીજી બહાર હતા. એક દિવસ ધીરજ રાખી, બીજે દિવસ પછી તો જે ખખડાયા. મારી તો નાની ઉંમર, એ મને મઠિયાન મગજ ખવડાવે. પણ પછી બરોબર જે લીધા. મેં કહ્યું, તમે કોઈના ધની થતા નહીં. ધની થશો તો કામ ક્રોધાદિક દોષ 1000 ગણા વધી જશે. તમારી સેવા જય સ્વામીના નિષ્ફળ જશે. આ ડોહલા પાસે 1000 વર્ષ રહેશો તો બી તમને ફળ મળશે નહીં. બધું બંધ કરી દો. આ કારિંજા કહ્યું ને, એટલામાં મને સ્વામીજીએ બોલાયો. કેટલા વિઝનરી હશે, કેટલા પારદર્શક હશે. સાકાર રૂમ એટલે શું? એના મારે તો એક ડગલું ચાલીએ તો બસ. મને તો ખબર જ નહીં. સાથી બોલાવે છે. સ્વામીજી સ્નાન કરતા હતા, હું પહોંચી ગયો તો બહાર ખખડાવતો હતો પેલા. એવું તમે આ વાતાવરણ બગાડ, ખબર નથી પડતી. યોગી માને બધું આવડે છે. કહો તો એની જોડે પ્રેમ કરીને ઘારી ખવડાવીને, મઠિયા ખવડાવીને, મગજ ખવડાવીને ધીમે રહીને ગયા, બેટા હું ન થાય. તમે બધા મંડી પડો એટલે શું? પછી શાંત થઈ ગયા. પછી બીજા 2-4 ડાપણ કરતા હતા ને ત્યાં આગળ પછી ગયો, એ શાંત કરી દીધા. પછી ઓલો ડોહલાએ મને બોલાવ્યો, બાપાએ 2-4 ધબ્બા માર્યા. હજી મેં શાના ધબ્બા છે? એટલા ધબ્બા માર્યા. પછી આમ બેઠા હતા તે મારું મોઢું છે ખોરાબ લઈ લીધો, એટલો બધો નીચો કરી દીધો. પછી તમે મારી બહુ મોટી સેવા કરી, તારે લાઈટ થયું. મેં કહું પેલા મણિકાકાને ખખડાઈને આવ્યો ને, હું સેવા કરીને આવ્યો છું. તારે મને તો લાઈટ થઈ. મેં કહું આ સેવા સરસ થઈ ગઈ. આખા ગોંડલ નું વાતાવરણ બગાડે, આખા ગોંડલ. તમારો બાપ અહીં બેઠો છે, જેને લઈને અનંત દેવતાઓ, અનંત માનવ, ક્ષુદ્ર જંતુઓ, અનંત પ્રાણીઓ, જેને લઈને લેટ્રિન જાય છે, એની 1 સેકન્ડના લાખમાં ભાગમાં કઈક સંકલ્પ જો ઉઠી જાય તો અનંત બ્રહ્માંડના જીવ દેવ ઈશ્વર માત્ર લેટ્રિન બંધ થઈ જાય. આપણી તો હસ્તી કેટલી, અને આપણે કેવા પટેલ થઈએ છીએ, આપણને કોઈ ભાન જ નથી. શું થઈ જાય ક્યારે ખબર જ પડે નહીં. આપણે બધા કેટલું ધ્યાન રાખવું પડશે. મેં આજે એક જ ટોપિક લીધો, કોઈ પ્રસંગ ગયો નહીં, પણ આપણે આપણી જીબડીને દામ દેવાના છે. છેવટે કોટો પૂછી દેવાનો, અહીંથી આમ કાઢી નાખી દેવાનો. તો મહિના સુધી તો યાદ રહે. પછી ભજન કરવાનું, મનમાં મારા લઈને બેસી જવાનું. તમને કોઈનું બોલવાનો અધિકાર નથી, સ્ટેટમેન્ટ આપવાનો અધિકાર નથી, કેલ્ક્યુલેશન કરવાનો અધિકાર નથી, વિચારવાનો અધિકાર નથી. તમે તમારું વિચારો તો બસ છે. હું તો કાયમ વાત કરું છું, સમય બહુ ઓછો છે, પ્રાપ્ત કરવાનું ઘણું છે. તો બીજાની પંચાયતમાં શું પડો છો? અને બીજાની આગળ ગમે તેમ બોલીને પાપના ઢગલા કરવાની શી જરૂર છે? આપણે બધા બહુ સજાગ રહેવાનું. તમને હજુ તમારા સમ્યક સંકલ્પની ખબર નથી તો નવા અંદર કચરો નાખવાની શી જરૂર છે? મેં ફકીરબેન ધીમેરીને કહ્યું હતું, ફકીરભાઈ તમારું પુણ્ય વાણીથી ખતમ થાય છે. ફકીરભાઈ એકલાનું નહીં, અનંત. વાણીથી ખતમ પુણ્ય ન થવું જોઈએ, પકડી રાખો. સાદી શ્લોક કેટલા વર્ષોથી કહીએ છીએ, વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની દ્રષ્ટિ માં ભરી દિવ્યતા. સંબંધ 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 સંબંધ, બાપ રે બાપ. સરદારની ધરતી પર ગોંડલના પેલું ગોંડલનું ખાલી પાટિયું જ સરદારની ધરતી પર સ્વામીની ગાડી આમ જાય, પેલી એસટી આમ ઉભી રહી ગઈ. એસટી પર ગોંડલનું બોર્ડ વાંચ્યું તો ગાડી ઉભી રાખીને એસટી ને દંડવત કરે. અરે દિમાગ બંધ થઈ જાય. ધરતી પર આવો પુરુષ આવશે?
બંધ પૂછી વિચાર કરો. પછી બધાએ પૂછ્યું કેમ સ્વામીજી અહીં શું દંડવત કરે, અહીં કોઈ તીર્થસ્થાન તો છે ને, આ ગોંડલ નું નામ જો. અલ્યા આપણું તો દિમાગ બંધ થઈ જાય. 5 જ આવા પ્રસંગો વિચારીને પ્રાર્થના કરીએ ને, હૃદયનો પ્રવાહ બદલાઈ જાય. પ્રથમનો 67 મફતમાં ગુણ મળી જાય, પ્રથમનો 62 મફતમાં ગુણ મળી જાય, પ્રથમનો 33 મફતમાં ગુણ મળી જાય, પ્રથમનો 27 મફતમાં ગુણ મળી જાય, મધ્ય 41 મફતનો ગુણ મળી જાય. વળતું નથી, પટલ થવું છે. મફતમાં જ અનંત કલ્યાણકારી ગુણ આપવાના સંકલ્પ સહિત નારાયણ પૃથ્વી પર આવ્યા છે. મફતમાં પટલ ન થાવ બસ. સહજાન સ્વામી અને ગુણાતીત પુરુષોને 2 જોડે સંબંધ છે, દુશ્મનાવટ આરસ અને પટલય, દેહભાવ અને દેહાભિમાન. આરસ એટલે દેહભાવ, વાણીનો અવિવેક એટલે દેહાભિમાન. આપણે બધા કેટલું સજાગ રહેવાનું. ઉતાવળી વાણી બી નહીં બોલવાની. ઉતાવળી વાણી બી એક જાતની અધીરાયપની, એક જાતનું બી અહમનું આવિષ્કરણ છે. ચંચળ વાણી બી નહીં, અતિ શાંત વાણી બી નહીં. અતિ શાંત વાણી એ બી એક દેહાભિમાનનું આવિષ્કરણ છે. યોગ્ય બોલાવવું છે. અતિ શાંત બી નહીં, અતિ ચંચળ બી નહીં, એનું નામ વિવેક કહેવાય. અતિ શાંત થઈને બેસી રહો એ બી એક અહમ છે. અતિ ઉતાવળથી બોલો ચાલો એ બી એક અહમ છે. બંને ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ છે. આપણે બધાએ કેટલું સમજવાનું છે. બિલો નોર્મલ વાળાએ આમ ચડવાનું છે, એબો નોર્મલ વાળાએ નીચે ઉતરવાનું છે. એનું નામ આત્મીયતા કહેવાય, એનું નામ સંબંધવાળી દ્રષ્ટિ કહેવાય. વાસ્તો જયારે સુવર્ણના ફૂલ, જયારે સોનાની થાળીમાં જમવાનો સમય આવ્યો ત્યારે, ચારે બાજુ જયારે સાકર પથરાઈ ગઈ છે ત્યારે આપણી બહુ મોટી ફરજ છે. બી પોઝિટિવ, જેટલું હોય એટલું સારું લઈ લો, દરેક માંથી લઈ લો. મારામાં વ્યવહાર કુશળતા ના હોય તો વ્યવહાર કુશળ વ્યક્તિની પાસે જઈ એની પાસે શીખો. મારામાં કઈ ગુણ લેવાની વૃત્તિ ના હોય તો જે ગુણ ગાતા હોય એની જોડે દોસ્તી બાંધો. વિવિધ પ્રકારના ભિન્ન પ્રકૃતિ કાકાજીનું એ સૂત્ર આપણે આવું જયારે વિચારીએ ત્યારે આપણને ખૂબ બળ મળે. ઠંડા પથરાની જેમ બેસી નથી રહેવાનું, ઉતાવળા ચંચળ ચકલાની જેમ ઉડાઈ નથી કરવાનું, સ્ટેબલ થઈને દોડી જવાનું છે. યોગ્ય વાણી બહુ અઘરી છે, જરૂરી વાણી બહુ અઘરી છે, સંબંધવાળી વાણી ખૂબ અઘરી છે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, રઘુનાથિત પુરુષોના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, દાદાજી, બપ્પાજી સાહેબ, સૌના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના. આજે એ પ્રકારના ભાવથી આપણે જીવવા માટે આપણને મહારાજ સ્વામી ખૂબ ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના સજાન